નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે ચેપ્ટર 9 માં આગળ જોઈશું આપણે. એમાં સ્ટ્રિંગ આગળ બે ભાગ જોઈ ગયા. એમાં આ યાદ રાખવાના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખવાના. હવે સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી સિવાય બીજું કંઈ જ નથી. આથી અક્ષરોના 1D એરેને સ્ટ્રિંગ તરીકે ગણી શકાય. એમાં અક્ષરોની શ્રેણીને આપણે બેવડા અવતરણ ચિહ્ન એટલે ડબલ કોટ્સ વચ્ચે લખવામાં આવે છે. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં બે પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે, સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. આ નામના બે ક્લાસ વડે નિયંત્રિત થાય છે. અહીંયા આપણે પ્રથમ પ્રકારની એટલે સ્ટ્રિંગનો જ અભ્યાસ કરીશું. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે વપરાતા કેટલાક કન્સ્ટ્રક્ટર નીચે મુજબ છે. આ સ્ટ્રિંગના કન્સ્ટ્રક્ટર છે. ચલ રહિત સ્ટ્રિંગ એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. દરેકમાં એને સમજૂતી આપેલી છે, તમે વાંચી શકો છો. એમાં અહીંયા ઓબ્જેક્ટ બનાવતા સમયે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ ભૂલતા નહીં. 9.15 જે બનાવેલું છે સ્ટ્રિંગ, એમાં જોઈએ આપણે એમાં પ્રોગ્રામ. આ સ્ટ્રિંગનો એરેનો પ્રોગ્રામ બનાવેલો છે. કેરેક્ટર નેમ જે રીતે આગળ આપણે બનાવ્યો પ્રોગ્રામ એરે બનાવ્યો 1D એ જ પ્રમાણેનું છે, તમે જોઈ શકો છો. એમાં છગડિયા કૌંસમાં જે પહેલો કેરેક્ટર જે છે, એ વી એ દરેક કેરેક્ટર છે સિંગલ અને એનો આપણે એરે બનાવીને એને સ્ટ્રિંગ બનાવી શકીએ આ રીતે. તો જાવા એક આખો શબ્દ થઈ ગયો. એમાં સ્ટ્રિંગ str1 સ્ટ્રિંગ કીવર્ડથી આપણે એને સ્ટ્રિંગ ક્રિએટ કરાવી શકીએ. str1 2 3 4 5 પાંચ અલગ અલગ સ્ટ્રિંગ છે. પાંચને આ રીતે એમાં ડિફાઇન કરાય. સ્ટ્રિંગ 1 ઇઝ આનો આઉટપુટ છે, જોઈ શકો છો તમે. એવી અહીંયા સ્ટ્રિંગમાં સમજી શકો પહેલી સ્ટ્રિંગમાં કઈ ડિફોલ્ટ વેલ્યુ આપી નથી. સ્ટ્રિંગ 2 માં બ્રેકેટમાં અહીંયા નેમ આપેલું છે. નેમ અહીંયા આપણે એરે લીધેલો છે, તો એની અંદર જેટલી કિંમત છે જાવા, તો અહીંયા બીજામાં જાવા કમ્પ્લીટ લખાઈને આવે છે. એના પછી નેમ જે બનાવેલું છે એરે એ તો ખરો જ, પણ એમાં કિંમત કઈ તો પહેલા નંબરની ને બીજા નંબરની. તો આ 0 આ 1 અને 2 એટલે 0 1 1 અને 2. તો 1 અને 2 માં એવી કેરેક્ટર છે, તો એ એવી કેરેક્ટર બતાવેલું છે બંનેમાં. ત્રીજામાં ચોથામાં શું આપેલું છે સ્ટ્રિંગ 3, તો આ સ્ટ્રિંગ 3 છે, તો 3 માં પણ એ જ કેરેક્ટર આવશે 3 માં અને 4 માં. છેલ્લા 5 માં જાવા લખાઈને આવશે અને એનું તમને આઉટપુટ અહીંયા બતાવશે. તો આ રીતે તમે એમાં સમજી શકો છો સ્ટ્રિંગમાં. વિદ્યાર્થી બહેનો, જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ 2 બાઇટ વપરાય છે. જગ્યા બચાવવા માટે જો આસ્કી અક્ષરો હોય તો કેરેક્ટર પ્રકારના ડેટા એરે વાપરવાને બદલે બાઇટ્સ પ્રકારના ડેટા એરેનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો. કન્સ્ટ્રક્ટરમાં ચલ તરીકે બાઇટનો એરે આપણે વાપરી શકીએ. જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ન્યૂ પ્રક્રિયક વાપરીને બનાવવામાં આવે છે ત્યારે બંને સ્ટ્રિંગ એક સમાન હોય તો પણ મેમરીમાં અલગ જગ્યા ફાળવવામાં આવે છે. અહીંયા ન્યૂ પ્રક્રિયક વાપરેલું છે, અહીંયા જોઈ શકો છો તમે. લિટરલ ન્યૂ પ્રક્રિયક વાપરીને એક સરખા ઓબ્જેક્ટ બનાવવા માટે અહીંયા બનાવેલું છે. સ્ટ્રિંગ 1 2 આઈ લાઈક જાવા, સ્ટ્રિંગ 3 માં આઈ લવ ઇન્ડિયા, સ્ટ્રિંગ 4 માં આઈ લવ ઇન્ડિયા. બંનેમાં જગ્યા તમે જોઈ શકો છો. એમાં અલગ અલગ મેમરી ફાળવેલી છે. આમાં ન્યૂ પ્રક્રિયક વાપરીને બનાવેલું છે એટલે અલગ અલગ મેમરીમાં ફાળવે છે. હવે સ્ટ્રિંગ ક્લાસ મેથડ. સ્ટ્રિંગ ક્લાસ મેથડમાં બે સ્ટ્રિંગની તુલના કરવી, સ્ટ્રિંગની લંબાઈ મેળવવી, બે સ્ટ્રિંગને જોડવી, સ્ટ્રિંગમાંથી આંશિક સ્ટ્રિંગ એટલે કે સબ સ્ટ્રિંગ મેળવવી, સ્ટ્રિંગને પરાવર્તિત કરવી, સ્ટ્રિંગનું વિભાજન કરવું, અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા
વગેરે કાર્યો માટે સ્ટ્રિંગ ક્લાસ કેટલીક મેથડ પૂરી પાડે છે. એક્ઝામમાં પૂછી શકાય. અહીંયા મેથડ તમે જોઈ શકો છો. ઇક્વલ્સ, ઇગ્નોર્સ, કમ્પેર્સ, ઇક્વલ્સ, આ બધી સ્ટ્રિંગની મેથડ છે. અહીંયા સ્ટ્રિંગ મેથડનો ઉપયોગ કરી સ્ટ્રિંગની તુલના કરેલી છે કમ્પેરિઝન એમાં. આ એની મેથડ છે ને એનું વર્ણન છે. એમાં મેથડ પૂરી પાડે છે. એમાં અમુક કાર્યો છે. સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ કરવો, અક્ષરો બદલવા, સ્ટ્રિંગનું વિભાજન કરવું, અસબ સ્ટ્રિંગમાં અક્ષરોની સંખ્યા મેળવવી, આપેલ ઇન્ડેક્સ સ્થાન પરનો અક્ષર મેળવવો, સ્ટ્રિંગને બાઇટ પ્રકારે પ્રવૃત્ત કરવી, બીજી સ્ટ્રિંગ ઉમેરવી, નકલ કરવી. આ કોષ્ટક આપેલું છે. સ્ટ્રિંગ ક્લાસની બીજી અન્ય મેથડો આપેલી છે. લેન્થ, ઇન્ડેક્સ, સ્ટ્રિંગ કે લોઅર, અપર કેસ, આ 9.19માં બધી અલગ અલગ મેથડનો ઉપયોગ દર્શાવેલો છે. લોઅર કેસ, અપર કેસ, ગેટ બાઇટ્સ. તમે જોઈ શકો છો પ્રોગ્રામમાં વિદ્યાર્થીની બહેનો. એરે ચલ માટે લેન્થ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ મેથડ છે. ફરીથી, એરે ચલ એટલે કે વેરિયેબલ માટે લેન્થ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ એક મેથડ છે. જાવામાં સ્ટ્રિંગ ક્લાસમાં સ્ટ્રિંગને ઉલટાવવા માટે કોઈ મેથડ ઉપલબ્ધ નથી. એટલા માટે અહીંયા સ્ટ્રિંગને ઉલટાવવા માટે પ્રોગ્રામ અહીંયા અલગ બનાવેલો છે. રિવર્સ સ્ટ્રિંગ માટે એમાં ફોર લૂપ ઉપયોગ કરવો પડે. આઈ લાઈક જાવા જે સ્ટ્રિંગ છે એને ઉલટું તો AVAJEKILI એ ક્રમમાં એ સ્ટ્રિંગ આવે. એને સ્ટ્રિંગ ઉલટાવવામાં આ પ્રોગ્રામ બનાવેલો છે ફોર ઇન્ટીજર દ્વારા. બાઇટ તમે જોઈ શકો છો. એમાં એ સ્ટ્રિંગ ક્લાસની લેન્થ મેથડ વાપરીને સ્ટ્રિંગમાં રહેલા અક્ષરોની સંખ્યા નક્કી કરો. આના પગલા આપેલા છે. આ રીતે ઉલટાવે છે. તમે આમાં સમજી શકો છો વાંચીને. ડેટ ક્લાસ. આપણે જાવામાં ઉપલબ્ધ સ્ટ્રિંગ ક્લાસ અને એરે ક્લાસનો અભ્યાસ કર્યો. એમાં જાવા લાઇબ્રેરીમાં java.util નામના પેકેજમાં ડેટ ક્લાસ પૂરો પાડે છે. આ એક્ઝામમાં પૂછી શકાય કઈ લાઇબ્રેરીમાં કયો ક્લાસ પૂરો પાડે છે. એમાં ડેટ ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે અને મિલી સેકન્ડ સુધીની ચોકસાઈ સહિત કિંમત પણ જણાવે છે. આ java.util ડેટ જોઈ શકો છો તમે. એટલે જાવા લાઇબ્રેરીમાંથી આ પેકેજનો ઉપયોગ કરેલો છે. તો જ એમાં ડેટ ક્લાસ વાપરી શકીશું આપણે. એમાં ડેટ ક્લાસની મેથડ કોષ્ટકમાં આપેલી છે. ડેટ ક્લાસમાં તમે કઈ કઈ મેથડનો ઉપયોગ કરી શકો. અલગ અલગ મેથડ આપેલી છે. એમાં એક જોઈએ તો ડેટ તો સિસ્ટમના તત્કાલીન સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે. એના પછી કેલેન્ડર ક્લાસ બહુ ડીપમાં નથી આપેલું. ડેટ ક્લાસની જેમ કેલેન્ડર ક્લાસ પણ java.util પેકેજમાં આપવામાં આવ્યો છે. આ ક્લાસ શું કરે તો વર્ષ, માસ, તારીખ, કલાક, મિનિટ અને સેકન્ડ જેવી કેલેન્ડરની વિગતવાર માહિતી મેળવવા માટે આપણે વાપરી શકીએ. એને કેલેન્ડર ક્લાસના સબ ક્લાસ ગ્રેગોરિયન કેલેન્ડરના ઉપયોગ બાબતે એમાં જોયેલું છે. આગળ જોઈએ. એમાં ડિસ્પ્લે ક્લાસ મેથડનો એમાં ઉપયોગ
કરેલો છે. પ્રોગ્રામ છે એનો કેલેન્ડર ક્લાસ એમ તેના અચલનો. હવે આગળ આપણે ગેટ મેથડ જોઈ ગયા એમ ગેટ મેથડની જેમ સેટ મેથડ વાપરીને કેલેન્ડર ક્લાસના ક્ષેત્ર અચલની કિંમત આપણે સેટ કરી શકીએ છીએ. કેલેન્ડર ક્લાસનો કેલેન્ડર ઓબ્જેક્ટ હોય તો કેલેન્ડર ડોટ સેટ આ રીતે સેટ આપણે કરી શકીએ. મેથડ કોલનો અમલ કરતા મહિનાની તારીખ 20 સેટ થશે. એમાં કેલેન્ડર ક્લાસમાં વ્યાખ્યાયિત ચલ આપેલા છે આ પુસ્તકમાં. યર તો કેલેન્ડરનું વર્ષ, કેલેન્ડરનો મહિનો, દિવસ, એએમ પીએમ 0, એએમ માટે 0 અને પીએમ માટે 1. તો વિદ્યાર્થીની બહેનો અહીંયા 9મું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. સ્વાધ્યાયનું કમ્પ્લીટ લખી લેવું નોટબુકમાં. 9મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આભાર. અસ્તુ.